ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે છે ને બ્લોક ડાયાગ્રામ રિડક્શનના રૂલ્સ જોયા હતા, બરોબર. હવે ફટાફટ એકવાર એ રૂલ જોઈ લઈએ અને આજે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈએ આપણે. ઓકે, મેં તમને વાત કરી કે જીટીયુમાં 7 માર્કનો ક્વેશ્ચન હોય છે રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ. ઓકે, અને અથવા તો એનો એક્ઝામ્પલ હોય છે. તો આ બેઠા બેઠા માર્ક છે, બરોબર. તો આ રૂલ્સ એકવાર ફટાફટ આપણે જોઈ લઈએ, પછી એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. ઓકે, ફર્સ્ટ રૂલ શું કહેવા માંગે છે? તો એ સિરીઝમાં જ્યારે બ્લોક હોય ત્યારે મલ્ટિપ્લિકેશન થાય. સેકન્ડ રૂલ એવું કહેવા માંગે છે કે જે પેરેલરમાં હોય, બરોબર, ત્યારે આપણે સમેશન કરવાનું છે, સરવાળો કરવાનો છે, બરોબર. પછી જ્યારે આપણે સમિંગ પોઈન્ટ હોય ને પાછળ લઈ જવો હોય ત્યારે એક બ્લોક એડ કરી દેવાનો છે. સમિંગ પોઈન્ટ જો આગળ લેવો હોય, બરોબર, તો એકના છેદમાં જી છે એડ કરી દેવાનું છે. ટેક ઓફ પોઈન્ટ જો આગળ લેવો હોય પાછળ હોય ને તો એક જી એડ કરી દેવાનું. આગળ હોય ને પાછળ લેવો હોય તો એકના છેદમાં જી એડ કરી દેવાનું, બરોબર. આ ખાલી એકવાર રૂલ્સ તમે જોઈ લેજો. બાકી એક્ઝામ્પલ તમે કરશો એટલે તમને આઈડિયા આવી જશે. એક બે એક્ઝામ્પલ ખાલી તમે સોલ્વ કરશો તો એ તમને આઈડિયા આવી જશે. ઓકે, પછી આ રૂલ, બંને રૂલ તો બહુ સેમ છે, સોરી બહુ ઈઝી છે. કે જ્યારે સમિંગ પોઈન્ટ બે આપેલા હોય એને ઇન્ટરચેન્જ કરવા હોય તમારે તો ખાલી ઇન્ટરચેન્જ કરી નાખવાને. ખાલી ઇનપુટ સાઈડ જે પણ નીચે આપેલું છે તે ઇનપુટ સાઈડ આપણે ફેરવી નાખવાનું છે. ઓકે, આ બંને રૂલમાં. પછી છે એલિમેન્ટ ફીડબેક લૂપ, બરોબર, કે આ બધે આવશે આખા સીએસમાં. તો આની ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દેવાની. જ્યારે પણ તમને આવો બ્લોક દેખાય જ્યાં સમિંગ પોઈન્ટ હોય, સિસ્ટમનો ગેઇન હોય અને ફીડબેક એલિમેન્ટ હોય ત્યારે તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દેવાનું થાય, બરોબર. અને આ બે રૂલ એવા છે કે જે આપણને એક્ઝામમાં જે બ્લોક ડાયાગ્રામ એટલા હાર્ડ નથી પૂછાતા, તોય છતાં એકવાર આપણે જોઈ લેવાનું. જ્યારે સમિંગ પોઈન્ટ અને ટેક ઓફ પોઈન્ટ બંને સાથે હોય ત્યારે શું કરવાનું. તો બે સમિંગ પોઈન્ટ મૂકી દેવાના, ટેક ઓફ પોઈન્ટ સાઈડમાં લઈ લેવાનું. ઓકે, તો આ બે રૂલ્સ જોઈ લેજો. આવા 10 રૂલ છે. જો 7 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો હોય તો મિનિમમ 8 તમારે લખવાના થાય. આ બંને તમે લખો ન લખો ચાલશે, તો લખી નાખો તો વેલ એન્ડ ગુડ. ઓકે, ક્યાંક તમારી મિસ્ટેક હોય ને માર્ક કપાય તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે. ઓકે, હવે આગળ વધીએ એક્ઝામ્પલ સાઈડ, બરોબર. જુઓ તમે એક્ઝામમાં તમને આવો ફિગર ડ્રો કરેલી હશે અને એવું કીધું હશે કે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ની રૂલ્સ ની મદદથી બ્લોકને રિડ્યુસ કરો, બરોબર. અને ફાઇનલી આપણે ફોર્મ્યુલા જે છે એ તારવાનું છે, સૂત્ર છે એ તારવાનું થાય, બરોબર. તો આવી રીતે તમને કંઈક બ્લોક આપેલો હશે, બરોબર. આવી રીતે ફિગર તમને આપેલી હશે, બરોબર. તો ફર્સ્ટ આપણને શું દેખાય છે આમાં? તો અહીંયા તમે જુઓ આ એક ગેન છે, આ બીજો ગેન છે, બરોબર. એ બંને સિરીઝમાં છે. ઓકે, બંને સિરીઝમાં છે. તો ડાયરેક્ટ પેલું કામ હું એ કરીશ કે આ બંનેને હું મલ્ટિપ્લિકેશનમાં લઈ લઈશ, બરોબર. તો જુઓ હું સાથે ડ્રો પણ લખતો પણ જાઓ એટલે તમને આઈડિયા આવે. ઓકે, હવે તમે બીજું બધું ભૂલી જાઓ, ખાલી આટલું આપણે યાદ રાખીએ. અહીંથી આ જે છે, બરોબર, આ સમિંગ પોઈન્ટ એમને એમ રાખશું. ઓકે, પછી અહીંયા જે ગેઇન છે, બે ગેઇન, એને આપણે એડ કરી દેશું, બરોબર. મલ્ટિપ્લિકેશનમાં લઈ લેશું G1 ડોટ G2, બરોબર. અને અહીંયા આપણું આઉટપુટ, અહીંયા આપણું ઇનપુટ. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધાને? એક જ મિનિટ. ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે, નાવ હવે અહીંયા H છે, H. હવે જ્યારે પણ તમને આવી બે લાઈન આપેલી હોય, બે ઇનપુટ જતા હોય, બરોબર. જ્યારે સમિંગ પોઈન્ટમાં બે ઇનપુટ જતા હોય, બરોબર, ત્યારે શું કરવાનું? જો જ્યારે પણ અહીંયા તમારે ખાસ નિશાની જોવાની છે. અહીંયા પ્લસ ઓર માઇનસ છે, બરોબર, પ્લસ ઓર માઇનસ, અને અહીંયા પણ માઇનસ છે, બરોબર. માઇનસ માઇનસ થયા. ઓકે, તો તમારે જોવાનું, એ પહેલા તમને કહી દઉં કે જ્યારે પણ તમને સેમ સાઇન હોય, બરોબર, સેમ સાઇન હોય એટલે કે પેરેલર. ઓકે, સેમ સાઇન એટલે કે પેરેલર, બરોબર. સાઇન સેમ હોય ત્યારે જો આમાં પછી માઇનસ માઇનસ હોય, માઇનસ માઇનસ હોય, બરોબર, ત્યારે પણ પેરેલર થાય. એટલે કે સેમ સાઇન જે છે એ સેમ હોય. સાઇન એટલે કે માઇનસ પ્લસ ની સાઇન, બરોબર. આવી સેમ સાઇન હોય જ્યારે પણ, બરોબર, ત્યારે શું કરવાનું આપણે? ત્યારે મેં તમને વાત કરી કે જ્યારે પણ સેમ સાઇન હોય, પ્લસ પ્લસ, બરોબર, અને અહીંયા જો ડિફરન્ટ સાઇન છે પ્લસ ઓર માઇનસ, તો ત્યારે શું આવે? ફીડબેક.
એટલે સાઇન હોય એ ડિફરન્ટ હોય, બરોબર. ત્યારે અહીંયા શું આવે? ફીડબેક, બરોબર. એટલું ખાલી યાદ રાખવાનું. પ્લસ પ્લસ હોય ત્યારે પેરેલર થાય, માઇનસ માઇનસ હોય ત્યારે સેમ સાઇન થઈ, બરોબર, ત્યારે પેરેલર હોય, બરોબર. આટલા એક નોટ ક્યારેક તમે કરી લેજો, યાદ રાખી લેજો, બરોબર. ઓકે, ઠીક છે. હવે અહીંયા તમે જુઓ, હવે અહીંયા પ્લસ ઓર માઇનસ છે, બરોબર. અહીંયા માઇનસ માઇનસ છે તો આપણે એક એડ કરી દીધું, બરોબર, આ એડ કરી દીધું. ઓકે. હવે પ્લસ ઓર માઇનસ છે, બરોબર, પ્લસ ઓર માઇનસ, તો શું થાય, શું થશે? ફીડબેક, બરોબર. તો ફીડબેકમાં શું થશે એ આગળ જોઈએ. આને બેને પેલા એડ કરી દઈએ, બરોબર, એડ કરી દઈએ. 1 પ્લસ H1, બે લાઈન હોય ત્યારે આવી રીતે એડ કરી દઈએ, બરોબર. એડ થઈ ગયું આવી રીતે. હવે તમને દેખાય છે આ પ્લસ ઓર માઇનસ, બરોબર. તો હવે આનું શું થશે? ફીડબેક એલિમેન્ટ લૂપ, બરોબર. ફીડબેક એલિમેન્ટ લૂપ. આની જગ્યાએ જો પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ હોત તો પેરેલર થાત, બરોબર. પેરેલરમાં આપણે એ પણ એક્ઝામ્પલ જોશું કે ત્યારે શું થાય. અત્યારે હાલ પૂરતું એટલું યાદ રાખો, ડિફરન્ટ સાઇન છે અહીંયા તમે જુઓ. તો અહીંયા શું થશે? ફીડબેક એલિમેન્ટ લૂપ, બરોબર. ફીડબેક એલિમેન્ટ લૂપ, બરોબર. ફીડબેક એલિમેન્ટ લૂપ થશે. હવે મેં તમને વાત કરી હતી કે જ્યારે પણ તમને આવો બ્લોક દેખાય, બરોબર, ત્યારે ટ્રાન્સફર ફંક્શન આવે સી ના છેદમાં આર, બરોબર. અને ફાઇનલી આપણે સૂત્ર મૂકી દેવાનું છે. ઓકે. તો સી ના છેદમાં આર આપણે શું જોયું હતું? જી ના છેદમાં 1 પ્લસ જી એચ, બરોબર. આવી રીતે સૂત્ર હતું. ઓકે. આપણે રૂલ્સ જોયો હતો, બરોબર, બ્લોક ડાયાગ્રામ રિડક્શન નો રૂલ્સ, બરોબર. જ્યાં ફીડબેક એલિમેન્ટમાં શું થતું હતું આવું, બરોબર. જ્યાં સી શું છે? સી એમને લખી નાખીએ, આર છે એમને લખી નાખીએ. હવે અહીંયા જી છે, તો જી શું છે અહીંયા સિસ્ટમનો ગેઇન? તો કે G1 ડોટ G2 છે, બરોબર. ના છેદમાં 1 પ્લસ જી શું છે? G1 G2, અને અહીંયા શું છે? H. તો આ H જે છે એ મારો શું છે આખો? 1 પ્લસ H1, બરોબર. આટલું ક્લિયર બધાને? આ તો મેં ખાલી યાદ રાખવા માટે તમને કે આપણે આ રૂલ્સ લાગુ પડે છે, જે ફોર્મ્યુલા આ આવે એની ઉપરથી આપણે આ લખ્યું છે, બરોબર. કે જેમાં એક જી આવશે, પછી 1 પ્લસ આ એક ગેઇન આવશે અને સાથે આ એડ થશે, બરોબર. આવી રીતે ફાઇનલી હોય છે. ઓકે. તો હવે આને આપણે સોલ્વ કરીએ અને હજુ આપણે રિડ્યુસ કરીએ. ઓકે. તો શું થશે? તો G1 પછી G2 એમને આવશે, બરોબર. પછી 1 પ્લસ, હવે આ બંને તમે જો મલ્ટીપ્લિકેશનમાં છે, તો મલ્ટીપ્લિકેશનમાં છે. ઓકે. તો એક જ મિનિટ. તો અહીંયા G1 G2 પ્લસ અને આની સાથે મલ્ટીપ્લિકેશન કરીએ, બરોબર. તો જે છે એનું એ જ આવે. એક સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો કઈ ડબલ તો ન થાય, બરોબર. એમને એમ લખી નાખ્યું. આનું આની સાથે મલ્ટીપ્લિકેશન કર્યું. હવે H1 સાથે હું મલ્ટીપ્લિકેશન કરીશ, તો G1 G2 ડોટ H1, બરોબર. આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કર્યું તો ફાઇનલી મને શું મળ્યું? આ મળ્યું, બરાબર. હવે શું થાય છે? હવે આ ફાઇનલી આપણને મળી ગયું, બરોબર. હવે આમાં રિડ્યુસ કરવાની જરૂર નથી, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન હશે. હવે આમાં રિડ્યુસ કરવાની આપણે જરૂર નથી, બરોબર. આમાં તમે G1 G2 છે એને કોમન પણ લઈ શકો, બરોબર. અને તમે કોમન પણ લઈ શકો. ઓકે. પણ અહીંયા સુધી તમે જો કરેલું હશે તો તમારો માર્ક્સ આપી શકશે નહીં. પણ ફાઇનલી આપણે જ્યારે આ લખી નાખ્યું, બરોબર, આપણે સૂત્ર આવી ગયું. ઓકે. તો ફાઇનલી આપણે આ લખવાનું થાય કે સિસ્ટમ જે છે આ આર જે રેફરન્સ ઇનપુટ છે, પછી બ્લોકમાં આપણે એવી રીતે આવી રીતે લખવાનું. ઓકે. G1 G2 જે સિસ્ટમનો ગેઇન છે, અને ફીડબેકમાં જે પણ નીચે આવે છે એ લખવાનું G2 પ્લસ G1 G2 H1, બરોબર. આ બ્લોક લખી નાખો, બરોબર. અહીંયા ઇનપુટ છે, આ સિસ્ટમ છે, અને આ જે છે એ આપણું આઉટપુટ છે, કંટ્રોલર આઉટપુટ, બરોબર. તો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બરોબર. તો આટલી વસ્તુ તમારે લખવાની થાય. અહીંયા સુધી તારવવાનું સૂત્ર, બરોબર. જ્યાં સુધી આપણને જે ફોર્મ્યુલા જે આપણી છે આ ક્યારેય ભૂલાય નહીં. ઓકે. જે ટ્રાન્સફર ફંક્શન છે સી ના છેદમાં આર, એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ, અને અહીંયા મારો ગેઇન છે, બરોબર. જી જે છે એ ગેઇન છે મારો. ગેઇન એટલે શું? તો કે આ. ઓકે. અને પછી 1 પ્લસ જી એટલે કે ગેઇન સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે ફીડબેક એલિમેન્ટ, બરોબર. તો આ જે છે એની સાથે મલ્ટીપ્લિકેશન થશે, કેમ કે આ જે છે ક્યાંક ને ક્યાંક અહીંયા આવે છે. ઓકે. તો આટલી વસ્તુ લખવાની થાય, બરાબર.
ઓકે, સારું. બીજું જોઈએ એક્ઝામ્પલ. બધી રીતના આપણે એક્ઝામ્પલ જોઈ લેશું, પછી તમારે સોલ્વ કરવાના છે એક્ઝામ્પલ તમારી રીતે, બરોબર. પ્રીવિયસ યરના પેપરમાં પણ હશે, એ તમે સોલ્વ કરશો તો તમને આઈડિયા આવશે, બરોબર. પ્રેક્ટિસ કરશો તો તમને એક્ઝામમાં આવડશે, બરોબર. અહીંયા હું બધી રીતના એક્ઝામ્પલ તમને કરાવી દઈશ, પછી તમારે તમારી રીતે જાતે કરવાના છે. પણ ન આવડે તો મને તમે દઈ શકો કે સર આ નથી આવડતા, તમે સમજાવો, બરોબર. એ આપણે સોલ્વ કરશું, બરાબર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જ્યારે પણ તમને એમ લાગે ને કે આ મોટો બધો બ્લોક ડાયાગ્રામ આપી દીધો કે મોટી બધી ફિગર આપી દીધી, તો ગભરાવાનું નથી, બરોબર. એમાં કન્ફ્યુઝન થવાની કોઈ જરૂર નથી. હવે આ તમે બ્લોક ડાયાગ્રામ જુઓ, આવી રીતે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો હશે, આવી રીતે ફિગર તમને એક્ઝામ આપી દીધી હશે. ઓકે, હવે આને સોલ્વ કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ મને આમાં શું દેખાય છે કે જ્યારે પેલું કામ પેલા સિરીઝમાં દેખાતું હોય ને તો સિરીઝમાં કરી નાખવાનું, બરોબર. હવે સિરીઝમાં તો અહીંયા તમને બધું બધું સિરીઝમાં જ છે અહીંયા. ઓકે, પણ સિરીઝમાં કર્યા પહેલા જ્યારે પહેલી વસ્તુ આપણે જોઈ લેવાની કે એ ફીડબેક એલિમેન્ટ લૂપમાં થાય છે કે નહીં, બરોબર. તો તમે જુઓ અહીંયા ફીડબેક એલિમેન્ટ લૂપ છે, અહીંયા સમિંગ પોઈન્ટ છે, ગેઇન છે, અને સાથે H1 પણ છે, બરોબર. પછી આને એડ ન કરાય. ઓકે, અહીંયા જે છે આઉટપુટ જાય છે શેમાં, G3 માં, એ આપણે લેવાની જરૂર નથી. આપણે ખાલી અત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરોબર. ઓકે, આટલી વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે, બાકી બીજી બધી વસ્તુ તમે અત્યારે હાલ પૂરતી ભૂલી જાઓ. તો આને આપણે સોલ્વ કરીએ તો શું થશે, તો G2 ના છેદમાં 1 પ્લસ G2 H1, બરોબર. આ વસ્તુ થશે. આ એક બ્લોકને આપણે આવી રીતે સોલ્વ કર્યો, આમાંથી આ બની ગયો હવે. ઓકે, તો જો બાકી બીજું બધું એમને એમ રહેશે. ઓકે, બાકી બીજું બધું એમને એમ મૂકી દીધું. ઓકે, અહીંયા સમિંગ પોઈન્ટ છે, સમિંગ પોઈન્ટ એમને મૂકી દીધો, G1 એમને મૂકી દીધું. ખાલી આપણે આ જે છે એને રિડ્યુસ કર્યું છે, એની જગ્યાએ આપણે આ મૂકી દીધું. ઓકે, આ જે ફોર્મ્યુલા આવે ફીડબેક એલિમેન્ટ લૂપનું એ મૂકી દીધું. ઓકે, પછી G3 છે, સમિંગ પોઈન્ટ છે, G4 છે, H2 છે, બરોબર. હવે તમે જુઓ, હવે એક લાઈનમાં તમને દેખાશે 1 2 ને 3, આ ત્રણ વસ્તુ છે. બે આપણા ત્રણ જે સિસ્ટમના ગેઇન છે, બરોબર. આ પણ સિસ્ટમનો ગેઇન જ છે. તો ત્રણ જે છે એ તમને જો સિરીઝમાં દેખાય છે. ઓકે, તો હવે આનું શું કરીશ, આને એડ કરી દેશું આપણે, બરોબર. તો કાસ્કેડ લૂપ, બરોબર, કાસ્કેડિંગ લૂપ મેં તમને વાત કરી કે ફર્સ્ટ રૂલ જે છે સિરીઝ વાળો રૂલ્સ, બરોબર, એને શું કહેવામાં આવે છે તો કે કાસ્કેડ રૂલ્સ, બરોબર. કાસ્કેડ લૂપ અહીંયા આપણે કર્યું તો શું હતું, ફીડબેક લૂપ. જ્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ને ત્યારે તમારે આ બધું લખવાનું થાય કે મેં આ શું કર્યો, કયો રૂલ એપ્લાય કર્યો. ઓકે, એટલે એક્ઝામિનરને એક્ઝામ જે પેપર ચેક કરતા હોય ને એમને જોવાની મજા આવે કે આ ફીડબેક કઈ લૂપ એપ્લાય કરી છે આમાં, બરોબર. આમાં જો ફીડબેક એલિમેન્ટ લૂપ છે એપ્લાય કરી છે, તો અહીંયા મેં ફીડબેક એલિમેન્ટ જે રૂલ્સ છે એને સોલ્વ કરીને અહીંયા મૂક્યું, બરોબર. હવે એ કાસ્કેડિંગ લૂપ છે, અથવા તો સિરીઝ લૂપ લખો, સિરીઝ રૂલ્સ લખો તો પણ ચાલશે, બરોબર. હવે ત્રણ વસ્તુને એડ કરી દીધી, સોરી મલ્ટિપ્લિકેશનમાં લઈ લીધી, બરોબર. તો G1 G2 G3 ત્રણે એડ થઈ જશે, અને નીચે શું છે 1 પ્લસ G2 H1, બરોબર. ત્રણ વસ્તુને એડ કરી દીધી. બાકી જે પણ કાંઈ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો G5 H2, બરોબર. આ બે સમિંગ પોઈન્ટ છે, G4 છે, બરોબર. અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, અહીંયા સુધી કમ્પ્લીટ, બરાબર. હવે જેટલા પણ આપણે રિડ્યુસ કરતા જશું ને એમ તમને આ બ્લોક જે છે ને ઈઝી થતા જશે આપણને. ઓકે, જો હવે નેક્સ્ટ શું કરશું, હવે જુઓ આ બે છે, બરોબર. આ બે એ તમને પેરેલરમાં દેખાય છે, પછી કનેક્શનમાં પછી આને ન જોડવાનું હોય, કેમ કે આનું કોઈ મિનિંગ નથી ત્રણે સાથે જોડવાનું, કેમ કે આનું કનેક્શન G4 સાથે છે, બરોબર. આની સાથે નથી. ઓકે,
આનું કનેક્શન G4 સાથે છે, આનું કનેક્શન આની જોડે નથી અત્યારે, બરોબર. તો બંને આ જે બે છે એને આપણે જોડશું ક્યાં? તો કે આ બધા લાઈનમાં છે, બરોબર. તો એ પેરેલલ રૂલ જે છે એ આપણે એપ્લાય કરશું અહીંયા, બરોબર. પેરેલલ રૂલ. તો પેરેલલ રૂલ એપ્લાય કરીએ, બરોબર. તો G1 G2 G3 તો કોમન હતા જ આપણી પાસે, અને નીચે એ 1 પ્લસ G2 H1 પણ આપણી પાસે હતા, બરોબર. એડ શું થશે? એડ શું થશે? તો કે G5 એડ થશે, બરોબર. G5 એડ થશે, બરોબર. એટલે આ સમિંગ પોઈન્ટ જે છે એ નીકળી જશે, બરોબર. હવે G4 એમને એમ રહેશે, G4 એમને એમ મૂકી દીધું, ઓકે. અને અહીંયા H2 છે એ એમને એમ રહેશે, બરોબર. હવે તમે જુઓ, આ બંને સિરીઝમાં છે, ઓકે. આ બંને સિરીઝમાં છે તો એને આપણે એડ કરી દેશું, એટલે મલ્ટિપ્લિકેશનમાં લઈ લેશું, બરોબર. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ, સાદું રૂપ આપતા G1 G2 G3 પ્લસ G5 છે, બરોબર. અને 1 પ્લસ G2 H1 છે, ઓકે. હવે જુઓ તમે, આનું સાદું રૂપ તમે આપો તો તમને લાસ્ટમાં જે પણ ક્વેશ્ચન મળે છે, બરોબર, એ તમને આરામથી લખી શકો. એટલા માટે આનું સાદું રૂપ આપવું જરૂરી છે. ભલે સાદું રૂપ ગમે એટલું મોટું થાય એ ચાલશે, બરોબર. હવે જુઓ, આ છે, બરોબર. હવે તમે જુઓ કે આ જે છે આ વસ્તુ એ આપણે અહીંયા સામે જાય મલ્ટિપ્લિકેશનમાં, ઓકે. તો એને મલ્ટિપ્લિકેશનમાં લખતા આ જે છે G1 G2 G3 પ્લસ G5 આ સામે જશે, બરોબર. તો શું થશે? કૌંસમાં લઈ લઈએ આપણે, બરોબર. પછી આપણે એને સોલ્વ કરીએ. નીચેનું છે એમને એમ રહેશે, બરોબર. આ જે છે મલ્ટિપ્લિકેશનમાં લઈ લીધું, આની સાથે મલ્ટિપ્લિકેશનમાં, ઓકે. આ છે અહીંયા બી, હવે આ જે છે એમને એમ રહેશે, બરોબર. એને હવે આને આપણે સોલ્વ કરશું, બરોબર. તો આ જે વસ્તુ છે G1 G2 G3 G5 એને 1 સાથે મલ્ટિપ્લિકેશન કરતા એ વસ્તુ એમને એમ આવશે, 1 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો. પછી G1 G2 G3 G5 ને આની સાથે મલ્ટિપ્લિકેશન આપણે કરીએ, બરોબર. તો એક શું થશે? ખાલી H1 જે છે એડ થશે, અને G2 છે એ બે વાર આવી જશે, બરોબર. અને આ જે છે એમને એમ રહેશે, ઓકે. હવે આ જે વસ્તુ છે એને મારે એમને અહીંયા મૂકી દેવાની, બરોબર. જે આપણે સોલ્વ કર્યું એ એમને મૂકી દેવાનું, અહીંયા સાદું રૂપ જે પણ આપ્યું એ, બરોબર, ઓકે. પછી માઇક કોનું ઓન છે? ઓકે. તો G4 એમને એમ રહેશે, બરોબર. આપણે ખાલી સાદુરૂપ આનું આપ્યું, તો સાદુરૂપ આપતા આ આપણને વેલ્યુ મળી, બરોબર. ખરેખર આ જે સ્ટેપ છે ને એ જ આવડવા જરૂરી છે. પછી થોડી એવી મિસ્ટેક થાય તો એકાદ માર્ક તમને કાપી શકે એક્ઝામમાં. પણ તમે જો રૂલ્સ વન બાય વન રૂલ્સ જો તમે સાચા લખ્યા હશે તો આમાં માર્ક કોઈ કટ કરી શકે નહીં, બરોબર. G4 એમને એમ લઈ લઈએ, ઓકે. હવે G4 છે ને, આ જે વસ્તુ છે ને આ વસ્તુ છે, બે ને સિરીઝમાં તમે જુઓ એક લાઈનમાં છે, તો બંને મલ્ટિપ્લિકેશનમાં આવશે. મલ્ટિપ્લિકેશનમાં આપણે મૂકી દેવાના. તો આ જે છે મલ્ટિપ્લિકેશનમાં આવે, બરોબર. તો આ જે છે એમાં એ એડ નહીં થાય પણ મલ્ટિપ્લિકેશનમાં આવશે, બરોબર. G4, ઓકે. તો એને આપણે મલ્ટિપ્લિકેશનમાં મૂકી દઈએ, ઓકે. તો મલ્ટિપ્લિકેશનમાં મૂકતા આપણને ફાઇનલી આ વસ્તુ મળે, બરોબર. અહીંયા જુઓ તમે, આ G5 જે છે, બરોબર, એ એડ થશે આમાં, ઓકે. અને અહીંયા H2, ઓકે. હવે તમે જુઓ કે મારી પાસે સમિંગ પોઈન્ટ છે, આ સિસ્ટમનો ગેઇન છે, બરોબર. અહીંયા આઉટપુટ નીકળે છે, આ ઇનપુટ છે, બરોબર. અને અહીંયા મારી પાસે શું છે? ફીડબેક એલિમેન્ટ છે. તો હવે હું ડાયરેક્ટ રૂલ કયો એપ્લાય કરીશ? તો કે ફીડબેક એલિમેન્ટ લૂપ એપ્લાય કરીશું આમાં, બરોબર. જે આપણે જોયો તો કે આવી રીતે હોય એ મેં સમજાવ્યું છે કે અહીંયા સમિંગ પોઈન્ટ હોય, G હોય, H હોય, તો ડાયરેક્ટ શું થાય? G ના છેદમાં 1 પ્લસ GH, બરોબર. આવી રીતે થાય. તો ડાયરેક્ટ હું આ રૂલ એપ્લાય કરું તો આમાં શું થાય? તો G એટલે કે આખે આખું લખી નાખવાનું, ના છેદમાં 1 પ્લસ આખે આખું લખી નાખવાનું, ડોટ શું આવશે? તો કે H2, બરોબર. આટલી વસ્તુ આવશે, આ વસ્તુ. તો જો એ લખી નાખ્યું. G એટલે કે સિસ્ટમનો આખે આખો ગેઇન લખી નાખ્યું, ઓકે. પછી 1 પ્લસ જે આખી આખી સિસ્ટમ લખી નાખી એને મલ્ટિપ્લિકેશનમાં H2, બરોબર. હવે આ બધીને સોલ્વ કરતા મને ફાઇનલી શું મળે?
તો કે આ સિમ્પલી આપણે મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે, બરોબર. સિમ્પલી મારે મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે. આપણે આમાં ટાઈમ વધારે નથી લેતા. તમારે જો આ વિડીયોઝ રિપીટ કરવા હોય, જોવા હોય, તો પ્રીવિયસ યરના લેક્ચર આપણે પ્લે લિસ્ટમાં પડ્યા છે, બરોબર. જે આપણે આ બધું મેં સોલ્વ કર્યું એમાં મેં બધું લખેલું છે, બરોબર. તો આપણે આમાં વધારે ટાઈમ નથી બગાડતા. ટૂંકમાં કહેવાનું આનું આપણે જે પણ કાંઈ સાદું રૂપ આપીએ, બરોબર, એ પછી આપણે ફાઇનલી આપણે ઇનપુટ અને આઉટપુટનો જે રેશિયો છે, બરોબર, જે સિસ્ટમ છે, એ આવી રીતે લાસ્ટમાં આપણે બતાવવાની થાય. ઇન ડિટેલ આટલું બધું કોઈ ચેક કરતા નથી જીટીયુમાં, પેપરમાં, બરોબર. પણ તમારા રૂલ્સ અને તમારા સ્ટેપ તમારા સાચા હોવા જોઈએ, તો તમને પૂરેપૂરા માર્ક મળે, બરોબર. ક્યારેય પણ વધારે મોટી ફિગર હોય એને જોઈને ગભરાઈ નહીં જવાનું. પહેલા વિચારવાનું કે કયો રૂલ્સ લાગુ પડે છે. પહેલી વસ્તુ જોવાની કે ફીડબેક એલિમેન્ટ લૂપ ક્યાંય છે કે નહીં, બરોબર, એ જોઈ લેવાનું. પછી સિરીઝનું જોવાનું, પેરેલલ જોવાનું. મોસ્ટલી આપણે આ 3 રૂલ આવતા હોય છે, બરોબર. 3 રૂલમાં જ આપણે લગભગ પૂરું થઈ જાય છે, બરોબર. ક્યારેક ડિફિકલ્ટ એક્ઝામમાં તમને એક્ઝામ્પલ પૂછાઈ જાય, બરોબર, તો તમારે જે ટેક ઓફ પોઈન્ટ છે, સમિંગ પોઈન્ટ ને ઇન્ટરચેન્જ કરવાના હોય એ બધું આવે છે, બરોબર. બાકી કોઈ ડિફિકલ્ટ આવતું નથી, બરોબર. ફટાફટ ત્રીજો એક્ઝામ્પલ એક જોઈ લઈએ, ત્રીજો, ચોથો અને પાંચમો, બરોબર. પછી જે છઠ્ઠો અને સાતમો જે છે એ હું એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ, બરોબર. 6 નંબરનો જે છે તમને હું હોમવર્કમાં આપીશ, તે તમારી રીતે કરવાનો છે સોલ્વ. ઓકે, ના આવડે તો હું તમને કરાવીશ. ઓકે ઓકે, થર્ડ નંબરનો જોઈએ એક્ઝામ્પલ ફટાફટ. તો તમને આવી રીતે ફિગર આપેલી હશે. ઓકે, જો આવી રીતે તમને ફિગર આપેલી હશે. હવે આમાં શું કર્યું છે, તો એક જ મિનિટ. ઓકે, તો આ બધું તમે ભૂલી જાઓ. ફર્સ્ટ આપણે જોઈએ તો આમાં સમિંગ પોઈન્ટ છે, G3 છે ને H છે, બરોબર. તો આમાં ડાયરેક્ટ કયો લૂપ લાગશે, તો કે ફીડબેક એલિમેન્ટ લૂપ, બરોબર. જ્યાં G ના છેદમાં 1 પ્લસ H, GH મેં તમને વાત કરી હતી એ, બરોબર, એ રૂલ લાગશે. તો આ રૂલ્સ ફટાફટ આપણે મૂકી દઈએ અહીંયા. G3, બરોબર, પછી 1 પ્લસ G3 ડોટ H1 એ રૂલ મૂકી દઈએ. ઓકે, અહીંયા મેં આ જે છે, બરોબર, એ બાય વન કરવાનું હોય. આ આપણે સાથે કરી નાખ્યું છે. પછી આ જે છે G4 ને G2 એ તમને પેરેલરમાં દેખાય છે, બરોબર, બે પેરેલરમાં દેખાય છે. આના કનેક્શન આની સાથે છે ટૂંકમાં. ઓકે, તો બંને એડ કરી દીધા અહીંયા તમે જુઓ, G2 G4 આ જે છે એમને એમ રહેશે, બરોબર. હવે ત્રણે ત્રણ વસ્તુ તમે જુઓ સિરીઝમાં આવી ગઈ. ઓકે, તો ત્રણે ત્રણ વસ્તુને સિરીઝમાં લખતા, સિરીઝમાં હોય ત્યારે શું હોય, કાસ્કેડ ફોર્મમાં મલ્ટિપ્લિકેશન થાય. ઓકે, તો મલ્ટિપ્લિકેશનમાં બધી વસ્તુ લઈ લ્યો. ઓકે, મલ્ટિપ્લિકેશનમાં લઈ લીધી. હવે આનું સાદુરૂપ આપણે આપીએ, બરોબર. આનું સાદુરૂપ આપણે આપીએ તો સાદુરૂપ આપતા આપણને ફાઇનલી જે વસ્તુ મળે છે, બરોબર, એ તમારો આન્સર થશે, બરોબર. અહીંયા પછી તમને ફીડબેક એલિમેન્ટ આપેલું નથી, બરોબર. જો ફીડબેક એલિમેન્ટ આપેલું હોય તો વધારે સોલ્વ કરવું પડે, બરોબર. આમાં તમારે ખાલી આ બે કેન્સલ કરો. ઓકે, એટલે વધે શું, તો કે કાંઈ નહીં. જો તમે આ અહીંયા સોલ્વ કરતા લગભગ આન્સર શું આવશે, 0, કેમ કે બધું કટ થઈ જાય છે. ઓકે, તો આન્સર કાંઈ ન હોય તો શું હોય, 1 હોય. ઓકે, તો આમાં ખાલી આપણે જે છે એ સાદુરૂપ આપવાનું છે આ એક્ઝામ્પલમાં, બરોબર. હતું ને સિમ્પલ. જો ફોર્થ એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. ઓકે, જો હવે આમાં શું છે, જે સમિંગ પોઈન્ટ છે, સમિંગ પોઈન્ટ, બરોબર, એની પહેલા ટેક ઓફ પોઈન્ટ છે, બરોબર. આને કહેવાય ટેક ઓફ પોઈન્ટ, બરોબર. ઓકે, હવે ટેક ઓફ પોઈન્ટ છે, સોરી, જી છે એને આગળ લેવાનું છે અને સમિંગ પોઈન્ટ છે એને પાછળ લઈ જવાનું છે, બરોબર. સમિંગ પોઈન્ટને પાછળ લઈ જવાનું છે. તો આ જી છે, આ G1 છે, બરોબર. G1 ને અહીંયા આવી જશે તો સમિંગ પોઈન્ટ પણ ખસશે, સમિંગ પોઈન્ટ પણ અહીંયા આવી જશે, બરોબર. સમિંગ પોઈન્ટ અહીંયા આવી ગયો. ઓકે, હવે આ G3 છે એ એમને એમ રહેશે, આઉટપુટ અહીંયા એમને એમ રહેશે. જી એક એડ થશે, મેં એવું કીધું હતું. ઓકે, એટલે આ વસ્તુ જે છે, બરોબર, જી એક હું અહીંયા એડ કરી દઈશ નીચે, બરોબર. તો સમિંગ પોઈન્ટમાં G1 એ એડ મેં કરી દીધું, બરોબર. હવે આ જે છે એવી આવી રીતે બની ગયું, બરોબર. હવે તમે જુઓ, હવે અહીંયા G2 G1, બરોબર, અને અહીંયા
સમિંગ પોઈન્ટ છે. હવે આ બંને તમે જુઓ, બીજું બધું તમે ભૂલી જાઓ, તો આ બંને શું છે, તો કે પેરેલર માં છે, તો શું થશે, સમેશન થશે, સરવાળો થશે, એમ મૂકી દીધું. ઓકે, હવે અહીંયા મારી પાસે સમિંગ પોઈન્ટ છે, બરોબર. આ વસ્તુ જ્યારે આપણે સોલ્વ કરીએ ને, બરોબર, ત્યારે આ સમિંગ પોઈન્ટ છે ને નીકળી જાય, બરોબર. કેમ કે આનું આપણે આખો આ લૂપ છે એનું આપણે પેરેલર કરીએ તો સરવાળો થાય ને, બાકી આ બધી વસ્તુ આખો બ્લોક નીકળી જાય. હવે સમિંગ પોઈન્ટ છે G3 છે અને H1 G1 છે, બરોબર. તો અહીંયા કઈ લૂપ લાગશે, તો કે ફીડબેક એલિમેન્ટ લૂપ લાગશે, જેમાં G3 1 પ્લસ G3 H, બરોબર, અને G1. ઓકે, આખે આખું અહીંયા આવી જશે, બરોબર. તો આવી રીતે થશે. હવે આ બંને તમે જુઓ સિરીઝમાં છે. ઓકે, ફાઇનલી આ બંને સિરીઝમાં આવી ગયા. તો સિરીઝમાં હોય ત્યારે શું થશે, તો મલ્ટિપ્લિકેશન. તો આની સાથે આ મલ્ટિપ્લિકેશનમાં થશે અને આ જે નીચે જે વસ્તુ છે એમને રહેશે, બરોબર. આને હવે સોલ્વ કરવાની જરૂર નથી. જો તમારી પાસે ટાઈમ હોય અને વધારે માર્કનો એક્ઝામ્પલ પૂછાઈ ગયો હોય, 7 માર્કનો એક્ઝામ્પલ પૂછાઈ ગયો હોય, તો આને તમારે સોલ્વ કરવાની જરૂર પડે. બાકી અહીંયા સુધી તમે લખી નાખો તો તમારા માર્ક કોઈ કટ કરી શકે નહીં. ટૂંકમાં આપણે જે સિસ્ટમનો ગેઇન છે એ જ આપણે ફાઇન્ડ કરવાનો છે, બરોબર. ઓકે, હવે 5th નંબરનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. હવે આ બધા એક્ઝામ્પલ છે ને તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. મટીરિયલ મેં તમને આપી દીધું છે, બરોબર. આ મટીરિયલ જે છે એ તમારે જોતું હોય તો તમને આપી દઈશ. જાતે તમે સોલ્વ કરશો, પ્રેક્ટિસ કરશો, તો તમે GTU ની એક્ઝામમાં તમે લખી શકશો, બરોબર. ન આવડે ત્યાં હું બેઠો છું, મને પૂછવાનું તમારે, બરોબર. ઓકે, ઓકે. હવે એક્ઝામમાં તમને આવી રીતે પૂછ્યું હોય, ઓકે, આ ફિગર છે. હવે મારે અહીંયા જુઓ, તમે પહેલા તો જોવાનું કાસ્કેડ ફોર્મ છે કે નહીં, ક્યાંય કાસ્કેડ ફોર્મ એટલે કે સિરીઝમાં. તો સિરીઝમાં આ નડે છે મને. સિરીઝમાં એટલે કે સિરીઝમાં લાઈન બાય લાઈન જોવું જોઈએ. એમાં સમિંગ પોઈન્ટ કે ટેક ઓફ પોઈન્ટ વચ્ચે આવવો ના જોઈએ. આમાં સમિંગ પોઈન્ટ વચ્ચે છે, ઓકે, ઠીક છે. પછી આમાં ફીડબેક એલિમેન્ટ લૂપ ક્યાંય થાય છે, તો કે ના. ઓકે, પેરેલર થાય છે, તો કે હા, અહીંયા પેરેલર થાય છે, બટ આમાં સમિંગ પોઈન્ટ જે છે એને મારે ચેન્જ પહેલા કરવો પડશે, કેમ કે બે સમિંગ પોઈન્ટ છે. સમિંગ પોઈન્ટને જો હટાવી દઉં તો એક સમિંગ પોઈન્ટ હોય ત્યાં સુધી ઓકે છે, તો હું પેરેલર કરી શકું, બરોબર. તો આમાં સમિંગ પોઈન્ટ હટાવવા માટે મારે આમાં ઇન્ટરચેન્જ કરવું પડે, બરોબર. ઓકે, મેં તમને આપણે રૂલ્સ જોયો તો સમિંગ પોઈન્ટ ઇન્ટરચેન્જ વાળો રૂલ્સ. ઓકે, તો આને જો હટાવી દઉં તો મને પેરેલર થાય. તો સમિંગ પોઈન્ટ આપણે હટાવી દઈએ. સમિંગ પોઈન્ટ આ છે જે એને અહીંયા લઈ લઈએ, આ છે એને લઈ લઈએ, બરોબર. તો એ સમિંગ પોઈન્ટ આપણે ફેરવી નાખ્યા અને અહીંયા આ રૂલ કયો એપ્લાય કરી દીધો, પેરેલર વાળો. ઓકે, તો પેરેલર રૂલ એપ્લાય કરી દીધો અહીંયા G3 અને અહીંયા G1, બરોબર. ઓકે, કંઈક લોચો લાગે છે. ઓકે, આ એક્ઝામ્પલ તમે હું કંઈક પ્રોબ્લેમ લાગે છે આ એક્ઝામ્પલમાં, આપણે પછી સોલ્વ કરશું આ એક્ઝામ્પલ, બરોબર. આ એક્ઝામ્પલ જે છે, બીજો તમને એક્ઝામ્પલ આપું છું, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ના આવડે તો કરવાનો છે. આ ઈઝીમાં ઈઝી છે. આ જે વસ્તુ એક્ઝામ્પલ છે 6 નંબરનો, આમાં બધી વસ્તુ આવી જાય છે, બરોબર. ઓકે, તમને ના આવડે તો હું સોલ્વ કરાવીશ, બરોબર. બાકી આ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો છે તમારી જાતે, બરોબર. ઓકે, એવું ના કરતા કે પીડીએફ મોકલી છે તો એમાં જોઈ જઈને તમે કરી નાખો, બરોબર. તમારી જાતે તમે સોલ્વ કરજો આ એક્ઝામ્પલ, 6 નંબરનો એક્ઝામ્પલ, બરોબર. તો આ જેટલા પણ એક્ઝામ્પલ કરાવ્યા, બરોબર, એમાં બધી જાતને રીત તમને આવી જાય છે, બરોબર. ઓકે, પછી આપણે સિગ્નલ એન્ડ ફ્લો ગ્રાફ ચાલુ કરશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. લેક્ચરની લિંક હું યુટ્યુબમાં મોકલી દઈશ તમને, બરાબર. થેન્ક યુ.